એક બાજુ પ્રભાસની ધરતી ઉપરથી આ દબાણો દૂર કરવામાં આવ્યા અને આ બાજુ ગોહિલવાડમાં પણ દાદાનું બુલડોઝર છેલ્લા 3 દિવસથી એક ગેરકાયદેસર દબાણને હટાવી રહ્યું છે। હજારો ચોરસ વીઘા જમીન ઉપરથી અત્યાર સુધીમાં ડિમોલિશન દૂર કરવામાં આવ્યા છે। 6 દિવસથી અહીંયા આ ડિમોલિશન અવિરત સતત ચાલી રહ્યું છે। આજે ક્યાં બુલડોઝર ફર્યું અને આજે ક્યાં ગેરકાયદેસર દબાણો કેટલા હટાવાયા, જાણીએ અંકિત પાસેથી। ગઢેચી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ છે, જેના માટે 4100 ચોરસ કિલોમીટરનો જે ચોરસ મીટરનો જે વિસ્તાર છે તેને ખાલી કરાવવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। આજે 6ઠ્ઠો દિવસ છે આ કામગીરીનો, 5 દિવસથી આ કામગીરી ચાલી રહી છે, જેમાં અલગ અલગ દબાણો જે છે તે દૂર કરવામાં આવે છે। કુલ 766 દબાણો અત્યારે સુધી દૂર કરી દેવામાં આવ્યા છે। 811 જેટલા દબાણો છે જેના પર કાર્યવાહી થવાની છે, જેમાંથી 766 દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે। હજુ પણ કેટલાક દબાણો છે જેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે, એટલે કે 1-2 દિવસ હજુ પણ આ કાર્યવાહી ચાલી શકે છે, પરંતુ આખો વિસ્તાર ખાલી કરી દેવામાં આવશે, જે પ્રોજેક્ટને નડતરરૂપ હતો। નડતરરૂપ પ્રોજેક્ટને હોય કે પછી ગેરકાયદેસર દબાણો હોય, એ બધા જ દૂર કરવામાં આવી રહ્યા છે। ક્યાંય કોઈ રસ્તા ઉપર અડચણ હોય તો ક્યાંય કોઈ બીજી રીતે એ રીતે દૂર કરવામાં આવી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં